નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ધોધમાર વરસાદે ગીર સોમનાથ જિલ્લાને ધમરોડી નાખ્યો છે। ગઈકાલથી લઈને આજ સુધીમાં જે વરસાદ પડ્યો છે તેમાં ગીર સોમનાથ પંથકને પાણી પાણી કરી નાખ્યું છે। નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં જાણે વરસાદે ભંગ પાડી દીધો। ભારે વરસાદ ખાબકતા ગીર સોમનાથ જિલ્લાની નદીઓ બે કાંઠે થઈ ગઈ છે અને કેટલાક ડેમ પણ ઓવરફ્લો થયા છે। દરવાજા ખોલવાની ફરજ પડી છે। આ તરફ ખેડૂતોના ઊભા પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે। કેટલાક ગામોમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। 6 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં વરસાદને લઈને કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। તો ગીર સોમનાથ જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। કેટલાક સ્થળોએ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા। અનેક ગામોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો। સોમત અને સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યા। નદીમાં પૂર આવતા માધવરાય જળમગ્ન થયા છે। તસવીરોમાં જોઈ શકાય છે પાણીનો ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે। માધવરાયનું જે મંદિર છે ફરી એક વખત જળમગ્ન થયું છે। નદીમાં જ્યારે પણ પૂર આવે છે ત્યારે માધવરાય જળમગ્ન થઈ જતા હોય છે અને હવે મોટાભાગની જે જિલ્લાની નદીઓ છે એ પણ જે છે એ બે કાંઠે વહેતી થઈ છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ગીર સોમનાથથી દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, ગીર સોમનાથ જિલ્લાની ઓવરઓલ વરસાદની સ્થિતિ શું છે? હાલ કયા કયા વિસ્તારોમાં વરસાદ છે? બિલકુલ પંકજ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની ઓવરઓલ જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકની અંદર 4 થી લઈ અને 10 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ સૂત્રાપાડા પંથકની અંદર નોંધાયો છે। તો સાથે સાથે જે તેજ પવન ફૂંકાયો હતો તેમને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તેઓને પણ નુકસાની છે તે વેઠવી પડી છે। જોકે વધુ વરસાદને લઈને ખેડૂતો ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે ઘણા લાંબા સમય બાદ મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાની અંદર એન્ટ્રી કરી હતી અને હવે ખેડૂતો છે તે ફરી એક વખત મેઘરાજાને વિરામ લેવાનું કહી રહ્યા છે, કારણ કે વરસાદની સાથે સાથે જે પવન ફૂંકાઈ રહ્યો છે તેમની સાથે નુકસાની છે તે પણ સામે આવી રહી છે। પંકજ જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। તો ગીર સોમનાથની બે અલગ અલગ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે, જ્યાં ગઈકાલથી લઈને આજ સુધીમાં જે વરસાદ પડ્યો છે તેમાં ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે। કેળના પાકોને પણ નુકસાન થયું છે। વખત ગીર સોમનાથ જિલ્લાની અંદર મેઘરાજા છે તે ઓળધોળ થયા છે। સૂત્રાપાડા, કોડીનાર અને ઉના પંથકની અંદર થોડા સમયના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે મારી પાછળના આપ દ્રશ્યો જોઈ શકો છો। ગીર સોમનાથ જિલ્લાની અંદર ગઈકાલ સાંજથી મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે અને તેમના કારણે ગીરની જે તમામ નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે। તો સરસ્વતી નદી છે તેમાં પણ ઘોડાપૂર આવ્યું છે અને માધવરાયજી ફરી એક વખત જળમગ્ન થયા છે। ત્યારે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર જે વરસાદ વરસી રહ્યો છે તેમની સાથે સાથે મિની વાવાઝોડા જેવો પવન છે તે પણ ફૂંકાઈ રહ્યો છે અને તેમના કારણે જ કેટલાક મોટા ભાગના વિસ્તારો છે કે જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે, કારણ કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વીજ પોલ છે તે ધરાશાયી થયા છે। તો કેટલાક ખેડૂતો એવા છે કે જેમના શેરડીનો પાક હોય કે કેળુના બગીચાઓ હોય તેમાં પણ ભારે પ્રમાણમાં ન્નુકસાન થયું છે। જોકે હજુ પણ મેઘરાજા છે તે વરસી રહ્યા છે, પરંતુ તેમની સાથે સાથે જે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તેમને લઈ ખેડૂતો છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદથી ભારે નુકસાન થયું। સૂત્રાપાડા, કોડીનાર, ઉનામાં ભારે વરસાદ થયો। જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। મિની વાવાઝોડા જેવો પવન ફૂંકાયો છે। ગરબા મંડપમાં પણ પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે મેઘરાજાએ કેવી રીતે ગરબાના રંગમાં ભંગ પાડ્યો હતો અને ગઈકાલે જે રીતે વરસાદ થયો, ગીર સોમનાથના અનેક જે ગરબા મહોત્સવના પંડાલો આવેલા છે, મંડપ આવેલા છે, ત્યાં પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં જોઈ શકાય છે ગઈકાલે પણ અનેક આયોજકો દ્વારા ગરબા રદ થયા હતા। ગઈકાલની વાત કરીએ તો આમ તો સવારથી જ સખત વરસાદ હતો, ઝીણો ઝીણો, અને રાત્રે વરસાદનું પ્રમાણ વધી ગયું અને ગરબી પછી બાળાઓના સ્વાસ્થ્યને અને બધું ધ્યાન રાખીને ગરબી કમ્પલસરી બંધ રાખવાની ફરજ પડી હતી। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ ખાબકતા ઊભા પાકને નુકસાન થયું। ગીરમાં રાત્રે ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો, જેના કારણે ખેડૂતોના શેરડીના પાકોને મોટું નુકસાન થયું। પવનના શેરડીનો પાક પવનને કારણે ઢળી પડ્યો હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા। હવે વાત ભાવનગરની। ભાવનગર જિલ્લામાં અડધાથી 2 ઇંચ વરસાદ ખાબક્યો। ગ્રામીણ પંથકમાં વરસાદથી કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થયું। ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં સવારથી જ વરસાદ શરૂ થયો। સાંજના 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં અડધાથી લઈને 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। ગ્રામીણ પંથકમાં પણ ભારે વરસાદથી કપાસ, મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। મહુવામાં 2 ઇંચ, સિહોર અને ઘોઘા, ગારિયાધાર અને ભાવનગર શહેરમાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે।
તો જૂનાગઢના માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો. રાતથી સવાર સુધી 4 ઇંચ વરસાદ વરસી ગયો, જેના કારણે અનેક વિસ્તારો પાણી થયા. વીરડી ગીર, કાતરાસા ગીર, દેવગામ ગીર સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો. સતત વરસાદથી ગ્રામીણ પંથકમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. કેટલીક નદીઓ ફરીથી વહેતી થઈ. તો જૂનાગઢના માંગરોળ પંથકથી અહેવાલ આવી રહ્યા છે. અહીં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે. 10 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ માંગરોળ પંથકમાં નોંધાયો છે. માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો ખેડવા નહીં જવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. તો જૂનાગઢના માંગરોળથી તસવીરો આવી રહી છે, જ્યાં બંદર પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે. દરિયામાં જબરજસ્ત કરંટ છે. માંગરોળમાં 10 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આજે પણ જબરજસ્ત વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં યલો અને ઓરેન્જ એલર્ટ અપાયેલું છે. હવે દ્વારકાથી તસવીરો આવી રહી છે, તે આપને બતાવીએ. દ્વારકા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ છે. ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુરમાં નોંધપાત્ર વરસાદ થયો. ખંભાળિયા સહિત તાલુકાના ભાડથર, લાલપરડા, લાલુકા, કેશોદ, વિજલપર સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા. ગ્રામીણ પંથકમાં વરસાદથી નદી નાળા છલકાયા હતા. તો નવરાત્રીમાં મેઘરાજા વિલન બનીને ખેલૈયાઓની મજા બગાડી રહ્યા છે. અમદાવાદમાં રાત્રે પડેલા વરસાદે ગરબા આયોજનોને ભારે નુકસાન પહોંચાડ્યું. એસપી રિંગ રોડ પર આવેલા રાધેવન પાર્ટી પ્લોટના હાલ બેહાલ થયા. ગરબા ગ્રાઉન્ડ પર વરસાદને લીધે કાદવ કીચડના દ્રશ્યો જોવા મળ્યા. આ દ્રશ્યો જોતા આજે પણ અહીં ગરબા યોજાય તેવી શક્યતા નહીવત છે. નવરાત્રીમાં એકાએક પડેલા વરસાદે ખેલૈયાઓની મજા બગાડી દીધી છે, તો સાથે સાથે ગરબા આયોજકોની ચિંતા પણ વધારી દીધી છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ એસપી રિંગ રોડ પર રાધેવનના ગરબા આયોજનના જે પાર્ટી પ્લોટ છે ને ત્યાં છે, અને હાલ જે પ્રકારે ધોધમાર વરસાદ અમદાવાદમાં વરસ્યો અને તેના કારણે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ કે જ્યાં ગરબાનું આયોજન જે થયું હતું એ તમામ પાર્ટી પ્લોટોમાં મોટાભાગે વરસાદી પાણી ફરી વળ્યા છે. અને આ રાધેવન જે ગરબા આયોજન જે પાર્ટી પ્લોટ છે ને ત્યાંની હાલત આપ જે જોઈ શકો છો કે આખા ગ્રાઉન્ડમાં જ્યાં જુઓ ત્યાં પાણી અને કીચડ જોવા મળી રહ્યા છે. ગઈકાલે જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે અહીંયા ગરબાનું આયોજન જે છે તે રદ થયું હતું, અને આજે પણ જે પ્રકારે અત્યારે ગ્રાઉન્ડમાં કીચડ જોવા મળી રહ્યું છે, તો આજે પણ અહીંયા ગરબાનું આયોજન થાય તેવી શક્યતા દેખાતી નથી. માત્ર આ એક પાર્ટી પ્લોટ નહીં, આવા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ જ્યાં પણ આ અમદાવાદમાં જ્યાં વરસાદ ધોધમાર વરસ્યો છે અને એ જે જગ્યાએ ગરબાનું આયોજન જે થયું છે એ પાર્ટી પ્લોટોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં વરસાદી પાણી ભરાય છે, તો ક્યાંક કાદવ અને કીચડ થયા છે અને તેના કારણે ગરબા આયોજકોને કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે વેઠવાનો વારો આવ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો બનાસકાંઠા જિલ્લામાં પૂરને કારણે પરિસ્થિતિ વિકટ બની. 20 દિવસથી વધુ સમય થઈ ગયો છતાં પણ અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. કારેલી ગામમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા. ગ્રામજનોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો. જોકે તંત્ર દ્વારા પાઇપલાઇનથી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ રહી છે. તો ગામમાં 14 જેટલી મોટરો લગાવીને કામગીરી શરૂ કરાઈ છે. કાચી કેનાલ બનાવી રણમાં પાણી છોડવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. પૂરના પાણીને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ખેતરોમાં રહેલો ઊભો પાક પણ પાણીમાં સડી રહ્યો છે. બાજરી, મગ, જુવાર સહિત અનેક પાક પાણીમાં ગરકાવ થવાથી જગતના તાતને નુકસાની વેઠવાનો વારો આવ્યો. જોકે ઊભો પાક બરબાદ થતા હાલ ખેડૂતોની સ્થિતિ દયનીય છે. કારેલી ગામમાં બાલુંત્રીથી, રાબડીપાદરથી, હરિપુરાથી ત્યાંથી આ બધું પાણી એકત્રિત થયું છે. એટલે પાણી અત્યારે સરકાર તંત્ર દ્વારા પમ્પિંગથી પાણી કાઢવાનો પ્રયાસ ચાલુ છે. સાથે સાથે એક કાચી કેનાલ બનાવવાનું પણ જેસી પેલી હિટાચી લાગી રહ્યું છે. પરંતુ આમાં હજુ થોડી મોટરો વધારીને જેટલું બને એટલું ઝડપી પાણીનો નિકાલ કરવો ખૂબ જરૂરી છે. વરસાદ થયો તે દાડો બાલુંત્રી કારેલી મુખ્ય માર્ગ હાલ 15-20-22 દિવસથી બંધ છે. વહીવટીતંત્ર દ્વારા અત્યારે પાણીનો નિકાલ જે આ પાઇપલાઇન દ્વારા થઈ રહ્યો છે. બાકીની અંદર 2 દિવસથી હિટાચી તે કાચી કેનાલ જેવું કરી અને રણની અંદર પાણી કાઢવા માટેનો નિકાલ હાલ તંત્ર દ્વારા થઈ રહ્યો છે. બાળોતરી, હરિપુરા, બાળોતરી ને હોમાટોબા 4-5 ગામોની સેમ ભરેલી પડી છે.
ને પબ્લિક ખૂબ હેરાન થાય છે. પછી ઇટાલી લાવ્યું છે, સારી કરે છે, પણ હવે એ સારીનો નિકાલ થાય ત્યાં ચેડી પબ્લિક વિચારે કે પાણી હેડે છે કે પાણી ન હેડે. બોટાદના પાળિયાદ રાણપુર રોડ પર અકસ્માત થયો, જ્યાં સાકરડી ગામ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. આ તસવીરો તમે જોઈ શકો છો. અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે, જ્યારે 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. હીરાના કારીગરો અને મેનેજર ધાર્મિક સ્થળ પર દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. બસમાં ફરવા ગયા એમાં એક્સિડન્ટમાં 3 જણા એક્સપાયર થઈ ગયા છે. ખોડલધામ, કાગવાડા અને વીરપુર. વળતી ફેર આવતા એમાં એક્સિડન્ટ થયું. કારખાનાવાળા હતા અને એના મેનેજર હતા. છોકરીનું બધું કારખાનું હતું અને મેનેજર હતા ને એ બધા છોકરા હતા. એમાં 7-8 જણા છોકરા હતા. 25 થી 30 દર્દીઓ અહીંયા અકસ્માત સર્જાયો હતો. આપણે અહીંયાથી બાબરપુરથી 1 કિલોમીટર દૂર આપણે ગોપાલ રેસ્ટોરન્ટ કરીએ છીએ, ત્યાં કંઈક વાહન અટકાયા હતા. એના કારણે 25 થી 30 દર્દીઓ અકસ્માત અહીંયા લાવવામાં આવ્યા. 5 થી 6 જેવા અમે આગળ બોટાદ મોકલ્યા સારવાર માટે, જેમને હાડકાની થોડી તકલીફ હતી, માથામાં લોહી જમતું એવી તકલીફ હતી. બાકી ઘણા બધાની સારવાર અહીંયા કરીને આપણે રજા આપી છે. આ તરફ ગાંધીનગરના કલોલમાં હાઈવે પાસે અકસ્માત સર્જાયો, જ્યાં ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. કલોલ એસટી વર્કશોપ પાસે ઓવરબ્રિજ ઉપર અકસ્માતની ઘટના બની. અમદાવાદ તરફ જતા ડમ્પરમાં પંચર પડવાથી પાછળથી આવતી ટ્રક ઘૂસી ગઈ. ટ્રકના આગળના ભાગનો કચરઘાણ નીકળી ગયો. ટ્રક ચાલકને તાત્કાલિક કલોલ સિવિલમાં લઈ જવામાં આવ્યો. થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. વધુ સમાચારો જોઈશું એક બ્રેક બાદ.